ગુજરાતમાં એક કહેવત ખૂબ જ પ્રચલિત છે અને તે છે કે શિયાળામાં ખાય પાક તેને ન લાગે થાક, જેનો અર્થ એ છે કે શિયાળાની ઋતુમાં શક્તિ અને આરોગ્યવર્ધક પાકનું સેવન કરવાની સલાહ વડીલો આજના યંગસ્ટર્સને આપતા હોય છે. કારણ કે ઠંડીના દિવસોમાં ખાધેલા વસાણાથી શરીરમાં જે શક્તિનો સંચય થાય છે તેનાથી સ્વાસ્થ્ય બારીમાં સુદૃઢ રહે છે. મેથી પાક, ગુંદર પાક, ખજૂર પાક અને સાલમ પાક વિશે તો સૌ કોઈ જાણે છે, પરંતુ આજે વાત કરવી છે સુરત શહેરમાં જાણીતા 70 વર્ષ જૂના અમૃત પાકની. શિયાળુ પાકનું મહત્ત્વ એટલે પણ છે કે તેમાં પડતા 32 જાતના ગરમ મસાલાનું આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે. શિયાળામાં ખવાતા વસાણા ગૃહિણીઓ મોટેભાગે ઘરે જ બનાવતી હોય છે, પરંતુ બજારમાં પણ હવે તે જોવા મળે છે અને સુરત શહેરના વિક્રેતાઓને ત્યાં ખાસ અમૃત પાકની ડિમાન્ડ જોવા મળી રહી છે. સુરત શહેરના લોકો ઉપરાંત સમગ્ર ગુજરાતભર અને ખાસ કરીને મહારાષ્ટ્રથી પણ લોકો અમૃત પાકના વસાણાનું પાર્સલ મંગાવી રહ્યા છે. મારું નામ તેજસ એન્ડ 1934થી અમે ચલાવીએ છીએ અને આ જ વર્ષે સપ્ટેમ્બરમાં 90 યર્સ પૂરા થઈ ગયા છે. આ રેસીપી જે છે એ 70 યર્સ જૂની છે. અમારા ફોરફાધર્સ હતા તે લોકો આ બનાવતા હતા. એની 800 રૂપીઝ એની કિંમત આ વખતે રાખી છે. આ વખતે એનો રિસ્પોન્સ એટલો સારો મળ્યો છે કે સુરતમાં નહીં, આનું જે માર્કેટ છે તે ઓલ ઓવર ગુજરાત, મહારાષ્ટ્ર, ત્યાંથી અમને એટલા ઓર્ડર આવ્યા છે. ઠંડીના દિવસો દરમિયાન આપણું શરીર ઉષ્ણ તાપમાન જાળવી રાખવા માટે કેલરીનો વપરાશ વધારે છે, જેથી આ ઋતુમાં બાજરી, ઘી, ગોળ, કઠોળ, સૂકો મેવો વગેરે છૂટથી ખવાય તો પણ વાંધો આવતો નથી. અને આયુર્વેદમાં તો ખાસ કરીને શિયાળામાં આરોગી શકાય તેવા વસાણા પાકનો તો ખાસ ઉલ્લેખ પણ છે, જેમાં મેથી પાક, મગજ, સૂંઠ પાક, અડદિયા પાક, ગુંદર પાક, બદામ પાક, ખજૂર પાક, સાલમ પાક, કોપરા પાક, કચરિયું અને અમૃત પાક વગેરેનો સમાવેશ થાય છે. લાસ્ટ થર્સડેથી આ જે પીક પકડવાનું ચાલુ થયું છે, જે અમારી રીલ પોસ્ટ થઈ હતી, એટલે તમને કહું તો 10-12 દિવસની અંદર અમને મોર દેન 1000 kgનો ઓર્ડર અત્યાર સુધીમાં આવી ગયો છે. પર ડે અમે એને ડિલિવર કરીએ જ છે. આ ગુજરાતની બહારની વાત છે. સુરતમાં લોકલ જે પબ્લિક અમારી શોપ પરથી પરચેસ કરે એ તો ડિફરન્ટ છે, પણ મોર દેન 1000 kg અમે ડિસ્પેચ કરી ચૂક્યા છે અત્યાર સુધીમાં. સુરતમાં અપ્રોક્સ 100 kg જેવું તો હોય જ છે. 100-150 kg જેવું આપણું સેલિંગ અમૃત પાકનું સ્પેશિયલી થાય છે. એક ગાળની અંદર એક પેણો અમે ચડાવીએ એમાં 20 કિલો માલ ઉતરતો હોય છે. 70 વર્ષ જૂની આ રેસીપી બાબુભાઈ મીઠાઈવાળાના ફોર્થ ફાધર આત્મારામ મીઠાઈવાળાએ બનાવી હતી. હાલ આ યંગસ્ટર્સની જે પેઢી છે તેમાં તેમણે મોડિફિકેશન કર્યું છે. તેમાં અલગ અલગ પ્રકારના સીડ્સનો ઉપયોગ કરીને તેનું મોડિફિકેશન કર્યું છે. ગુલામભાઈ નાકા ભરૂચથી આવું છું અને અહીંયા અડાજણ અમારા વિસ્તારના લોકો રહે છે. ત્યાં મહેમાન જ્યારે હું આવું છું ત્યારે બાબુભાઈની દુકાન પર આવું છું અને એમની સ્વીટ ખૂબ જ ફેમસ છે અને અત્યારે આ ચારાની ઋતુ પણ ચાલી રહી છે. આ અમૃત પાક છે, સાલમ પાક છે, એમના ખૂબ જ ફેમસ છે. અત્યારે એમની આ વાનગી એ ખૂબ જ ફેમસ છે અને આરોગ્ય માટે પણ ખૂબ જ હિતકારી છે. એટલા માટે અહીંયા હું આ સ્પેશિયલ અમૃત પાક લેવા માટે આવેલો.